રાજકોટમાં સુન્ની મુસ્લિમ જમાત અને શહીદે કરબલા કમિટી દ્વારા દર વર્ષે યોજાતા ત્યાગ અને બલિદાનના મોહરમ શરીફ પર્વની ઉજવણી કરવામાં આવી કે જેમાં કલાત્મક તાજિયા ગત રાત્રે પડમાં આવ્યા હતા, જેમાં આસુરાના નમાઝ અદા કરી અને કરબલાના શહીદોને અંજલિ અર્પણ કરવામાં આવી હતી। બપોર બાદ વિશાળ જુલુસનું પ્રસ્થાન કરાયું હતું। પ્રમુખ, ઉપપ્રમુખ અને સદસ્યો મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। તાજિયામાં વિવિધ નાના મોટા કલાત્મક તાજિયા લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ગયા હતા। તાજિયા યા હુસેનના નારા સાથે પડમાં આવ્યા હતા। મુસ્લિમો આસુરાના નમાઝ અદા કરી અને કરબલાના શહીદોને ઇમામ હુસેનને એમના પરિવારજનોને અંજલિ અર્પણ કરી હતી। ઇમામ હુસેન સહિતના જાનનિશારોની શહાદતની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ચા, પાણી, નાસ્તો, લચ્છી તેમજ શરબતોની શબીલો કરી અને વિતરણ કરવામાં આવી હતી। ફૂટ પહોંચી ના છે।